કોમનવેલ્થ ગેમ્સનું બેટન અને ફ્લેગ સીએમને સોંપવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી CWGનો બેટન અને ફ્લેગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપશે। ડેપ્યુટી સીએમ સ્કોટલેન્ડથી બેટન અને ફ્લેગ લઈને ગુજરાત આવી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી પરત ફરી રહ્યા છે અને CWGની પૂર્ણાહુતિ સુધી ફ્લેગ અને બેટન ગુજરાતમાં જ રહેશે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, 2030નું કોમનવેલ્થ ગેમ તેનો જે પહેલી જે આગાઝ કહેવાય તે થઈ ચૂક્યો છે અને મુખ્યમંત્રીના બેટન ક્યારે સોંપાશે? જી ચોક્કસ ફાલ્ગુની, એવું કહી શકાય કે આજે રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સમગ્ર કોમનવેલ્થ ગેમમાં ગયેલી ટીમ જે છે એ રાત્રે 1 વાગે પરત આવશે। આવતીકાલે કેબિનેટ બેઠક યોજાશે અને કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી બેટલ અને જે ફ્લેગ છે કોમનવેલ્થનો એ મુખ્યમંત્રીને કેબિનેટ બેઠકમાં સોંપશે। સ્વાભાવિક છે કે એક ઐતિહાસિક ઘટના ગુજરાતમાં આકાર લેવાની છે। 2030નું કોમનવેલ્થ ગુજરાતમાં રમાવાની છે, ત્યારે એ સંદર્ભમાં જે તૈયારીઓ છે તૈયારીઓ માટે જે ટીમ ગઈ હતી એમાં નાયબ મુખ્યમંત્રીના આગેવાનીમાં ટીમ ગઈ હતી અને એ ટીમ આજે રાત્રે પરત આવશે અને એ આવતીકાલે કેબિનેટ બેઠકમાં સોંપશે અને વિધિવત રીતે 4 વર્ષ સુધી, જ્યાં સુધી કોમનવેલ્થ ગેમ નહીં યોજાય ત્યાં સુધી ગુજરાતમાં આ બેટલ અને ફ્લેગ રહેશે। મુખ્યમંત્રીને સોંપશે અને એ ગુજરાતમાં રહીને સમગ્ર જે તૈયારીઓ છે એને પણ ચર્ચા વિચારણા આવતીકાલની કેબિનેટ બેઠકથી જ તેનો પ્રારંભ થશે। જી ફાલ્ગુની। બિલકુલ હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ।